વાત કરવામાં આવે ગુજરાતની તો ગુજરાતમાં જે સિસ્ટમ સક્રિય થઈ હતી એની સીધી જ અસર ઉત્તર ગુજરાતમાં ક્યાંક વધારે જોવા મળી હતી, મધ્ય ગુજરાતમાં ક્યાંક વધારે જોવા મળી હતી ને ખાસ કરીને હવે જે આ વરસાદનો રાઉન્ડ શરૂ થયો હતો તે 31 તારીખે એટલે કે આજે પૂરો થઈ જાય છે। પરંતુ જો વિગતે ચર્ચા કરવામાં આવે કે આજે કયા એવા જિલ્લાઓ છે કે જ્યાં ક્યાંક ભારે વરસાદ પડી શકે છે અને આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે છે અને આ વાતને લઈને હવામાન વિભાગે કઈ આગાહી આપી છે, સૌથી પહેલા તો તેના ઉપર નજર કરીએ। જો આજની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક હળવો વરસાદ પડી શકે છે તેવી શક્યતા છે, એટલે કે કચ્છ છે, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ છે, અમરેલી છે, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને રાજકોટ છે। તેની સાથે ઉત્તર ગુજરાતમાં આવેલું બનાસકાંઠા છે, સાબરકાંઠા, મહેસાણા, પાટણ છે, અરવલ્લી છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ જે મધ્ય ગુજરાત કહી શકાય છે, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, દમણ, વલસાડ છે, ડાંગ છે, તાપી છે। એટલે કે આજના દિવસે ક્યાંક ને ક્યાંક સમગ્ર ગુજરાતની અંદર છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતા દેખાઈ રહી છે ને ખાસ કરીને હવે જે આજનો છેલ્લો દિવસ છે આ વરસાદી રાઉન્ડને લઈને આગામી સમયમાં નવો એક રાઉન્ડ આવશે અને એની ગુજરાત ઉપર કેવી અસર રહેવાની છે એના વિશે વાત કરીએ। જો વાત કરવામાં આવે 1 ઓગસ્ટની તો 1 ઓગસ્ટે પણ ક્યાંક ને ક્યાંક ઠંડા પવનની સાથે સમગ્ર ગુજરાતની અંદર ક્યાંક છૂટો છવાયો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। તેમાં પણ ખાસ કરીને કચ્છ છે જે આ ઉત્તર ગુજરાતનો ભાગ આવેલો છે એ છે, મધ્ય ગુજરાતનો ભાગ છે, ખાસ કરીને નીચેના જે જિલ્લાઓ છે દરિયાકાંઠાના જિલ્લાઓ, તેની સાથે સુરત છે, તાપી છે, આ દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ પડી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે। એટલે કે ગુજરાતમાં હવે આગામી સમયમાં વરસાદનું જોર એટલું નથી દેખાઈ રહ્યું જે પહેલાના સમયમાં હતું। હવે જે વરસાદ છે તે ધીરે ધીરે ઓછો થઈ રહ્યો છે અને એનું જોર છે તે પણ હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે।